હેલો મિત્રો, હિતેશ લાઈફસ્ટાઈલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે તે જોવા જઈ રહ્યા છે અને આને શક્કરબાગ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આપણે અંદર જઈ અને ધીરે ધીરે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ। આગળ ટિકિટ પ્રાઇસ શું છે તે પણ બતાવીશ તમને વિડીયોમાં, એટલે વિડીયોમાં બના રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો। ટિકિટની વાત કરું તો આપણી પાસેથી 40 રૂપિયા લેવામાં આવ્યા છે। 12 વર્ષથી જે ઉપરના જે વ્યક્તિ છે તેની પાસેથી 40 રૂપિયા લેવામાં આવે છે। ટિકિટ તમે જોઈ શકો છો। હા, તો આપણે હવે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે અંદર જવાની તૈયારી કરીશું। અને આગળ આ દેખાય છે તે પાર્કિંગ છે, ત્યાં તમે ગાડીઓને એવું પાર્કિંગ કરી શકો છો। જે આ શક્કરબાગ છે તે ખૂબ જ સરસ એવું બનાવવામાં આવ્યું છે અને અહીંયા જે ટિકિટના ભાવ આ બોર્ડ ઉપર લખ્યા છે, તમે વિડીયો ઉભો રાખીને જોઈ શકો છો। તો આપણે હવે અંદર જઈશું। આપણે અંદર જતા જ જોવા મળે છે કે આપણે આપણી ટિકિટ ચેક કરાવવાની છે। ટિકિટ ચેક કર્યા પછી તમને અંદર એન્ટ્રી મળી જશે। અંદર આપણે એન્ટર થતા જ જોવા મળે છે કે ખજૂરી પણ દેખાય છે। જે જૂની દિવાલો છે, જે પેલા રાજાશાહી વખતની, તે પણ દિવાલો ખૂબ જ સરસ એવી દેખાય છે। જૂનાગઢ ખૂબ સરસ એવી જગ્યા છે। અહીંયાથી થોડાક આપણે આગળ વધીએ એટલે આપણે અંદર જવા માટેનો જે રસ્તો છે તે દેખાય છે। તો આપણે ધીરે ધીરે અંદર જઈએ, આગળ વધીએ। તો આપણી સામે અત્યારે એક બોર્ડ આવી ગયું છે। આ બોર્ડમાં બધું લખ્યું છે ક્યાં ક્યાં કઈ રીતના જવાનું છે। પ્લેઇંગ એરિયા, એક્ઝિટ એરિયા, પછી વોશરૂમ, ગાર્ડન, કેન્ટીન, બધું ત્યાં અહીંયા લખેલું છે। અને સામે જે તમને ગાડી દેખાય છે તે તમે ચાર્જ પે કરીને ફેરવી શકે છે તમને। તો સૌથી પહેલા આપણી સામે પીળી ચાંચ ડોગ જોવા મળે છે। પેન્ટેડ સ્ટોર તરીકે ઓળખવામાં આવે છે। આયુષ્યની વાત કરું તો 28 વર્ષ છે અને વિશેષતાની વાત કરું તો છાતીના ભાગે કાળો પટ્ટો અને પૂંછડી પર આછા ગુલાબી રંગનો ભાગ જોવા મળે છે। ખૂબ જ સરસ એવું પક્ષી છે। લાંબી ચાંચ દેખાય છે, તમે છાતીના ભાગે જોઈ શકો છો, કાળા પટ્ટા દેખાય છે। અત્યારે આપણી સામે બોર્ડ આવે છે ને આપણે હવે સિંહ ને વાઘ ને તે જોવા જઈ રહ્યા છે। આપણે થોડાક જ આગળ વધતા પક્ષીઓનો ખૂબ જ સારો એવો અવાજ આવી રહ્યો છે। તો અત્યારે આપણી સામે જંગલના રાજા છે, એશિયાઈ સિંહ તરીકે ઓળખવામાં આવે છે। આયુષ્યની વાત કરું તો 15 થી 18 વર્ષ મુક્ત અવસ્થા, 24 વર્ષ સુધી બંધન અવસ્થા। વિશેષતાની વાત કરું તો એશિયાઈ સિંહ ગુજરાત રાજ્યના પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે। બિલાડી કુળનું આ એકમાત્ર એવું પ્રાણી છે જે સામાજિક જૂથમાં રહે છે। નરસિંહને ગળામાં કેસવાણી હોય છે। તો અત્યારે આપણી સામે ચેતવણી બોર્ડ આવે છે। ચેતવણી બોર્ડમાં એવું લખેલું છે કે વન્ય પ્રાણીઓને કોઈએ છેડવા નહીં, વન્ય પ્રાણીઓને કોઈએ ખોરાક ખવડાવવો નહીં। જો તમે એવું કરશો તો વન વિભાગ દ્વારા 1972 મુજબ 2500 થી લઈને 25,000 સુધીનો દંડ તમને દેવામાં આવશે અને સજાની જોગવાઈ પણ કરવામાં આવશે। એટલે કોઈએ પણ વન્ય પ્રાણીઓને છેડવા નહીં। દીપડો, લેપર્ડ, આયુષ્યની વાત કરું તો 12 થી 17 વર્ષ છે। વિશેષતાની વાત કરું તો ભારતીય ઉપખંડમાં સૌથી વધારે અનુકૂળ સાધી શકતી મોટી બિલાડી છે। સાંજે અથવા સવારના વહેલા ખોરાકની શોધમાં જાય છે। માનવ વસવાટની નજીક ઝાડીઓમાં જોવા મળે છે। તેના શરીર પર ચોક્કસ કાળા રંગના નિશાન આવેલા છે। દરેક દીપડામાં અલગ અલગ નિશાન જોવા મળે છે। શિયાળ, ગોલ્ડન જેકલ, આયુષ્યની વાત કરું તો 8 વર્ષ મુક્ત અવસ્થા, 16 વર્ષ સુધી બંધન અવસ્થા। વિશેષતા છે તેની પૂંછડી ભરાવદાર અને મધ્યમ કદની અને વરની જેમ કાળાશ પડતી જોવા મળે છે। સાંજના સમયમાં અવાજ કરે છે, તેને લારી કહેવામાં આવે છે। શિયાળ મુખ્યત્વે પ્રજનન જોડી અથવા તો તેના બચ્ચા સાથે જોવા મળે છે। તો આ જે તમને દેખાય છે તે સિંહનું પિંજરું છે। જો કોઈ જંગલમાં સિંહ મેકવો અથવા પકડવો હોય તો આ પિંજરુંને લગાવવામાં આવે છે। જંગલી બિલાડી, જંગલ કેટ, આયુષ્યની વાત કરું તો 12 થી 14 વર્ષ મુક્ત અવસ્થા, 20 વર્ષ બંધન અવસ્થા। વિશેષતા તેના આગળના પગ અને પૂંછડીના છેડે બે કાળી પટ્ટીઓ હોય છે। લાંબા કાનના છેડે ચોટલી જેવા વાળની અણીઓ જોવા મળે છે। તો અત્યારે આપણી સામે મોટું ઘુવડ છે, ઇન્ડિયન ઈગલ ઓવેલ। આયુષ્યની વાત કહું તો 25 થી 30 વર્ષ। વિશેષતા શરીરના નીચેના ભાગને આછા અને ઘેરા રંગના પીછાઓના પટ્ટાઓથી આવરી લેવામાં આવેલ છે। મોટી અને ચમકદાર નાળિયેરી રંગની આંખો ધરાવે છે। કરકરો કુંજ, આયુષ્યની વાત કહું તો 27 વર્ષ છે। સામાન્ય કુંજ કરતા કરકરો કુંજ નાનો હોય છે પણ દેખાવમાં સામાન્ય હોય છે। તે ઉડતી વખતે મોટો અવાજ કરે છે। કુંજની જેમ જ તે પણ પાંખો ફેલાવીને નૃત્ય કરે છે। શું વાત છે! અત્યારે આપણી સામે છે પરદેશી ઝુમ્મસ, સ્ટેપ ઈગલ, 37 થી 40 વર્ષની આયુષ છે તેની। સુંદર શિકારી પક્ષી છે, એક ચંપળ શિકારી છે,
પરદેશી ઝુમ્મસ શિકારની વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. અને હા, સાયલેન્ટ ઈગલ પણ છે, પણ ક્યારેક ક્યારેક કાગડાનો અવાજ પણ કાઢી નાખે છે. તો અત્યારે આપણી સામે છે સારસ. સારસ ક્રેન તરીકે ઇંગ્લિશમાં ઓળખાય છે. આયુષ્યની વાત કહું તો 30 થી 42 વર્ષનું જીવન છે. સારસ વિશ્વનું સૌથી ઊંચું અને ઉડી શકતું પક્ષી છે, જેની ઊંચાઈ 152 થી લઈને 156 સેન્ટીમીટર અને 240 સેન્ટીમીટર લાંબી પાંખો ધરાવે છે. સુડો પોપટ, રોઝ રિંગ્ડ પેરેકીટ. આયુષ્યની વાત કરું તો 20 થી 30 વર્ષ છે. વિશેષતા: પુખ્ત પુખ્ત નર ગળા પર લાલ રંગની ટપકાંવાળી રીંગ હોય છે, જ્યારે માદા અને પારિવારિક પોપટને ગળા પર રંગ હોતો નથી. બંને નર અને માદા પાસે માણસના અવાજ નકલ કરવાની ક્ષમતા ધરાવે છે. તો હવે આપણે સિંહ, દીપડો જે નાના મોટા પક્ષી પ્રાણી હતા તેને જોઈ લીધા છે. હવે આપણે અજગર, સાપ જે વિભાગ જે સાઈડ છે તે સાઈડ આપણે હવે જાશું ધીરે ધીરે આગળ. અને સક્કરબાગ ખૂબ સરસ એવી જગ્યા છે. અને જોઈ શકો છો અહીંયા બોર્ડ લગાડેલો છે. આ સાઈડ જે ભાગ છે ત્યાં સાપ અને મગર વિભાગ છે. તમે વેકેશનમાં પણ તમારા બાળકોને આ સક્કરબાગ ફેરવા લઈ આવજો. ખૂબ સરસ એવી જગ્યા છે. આપણે મગર વિશે બહુ નહીં કહીએ. આ પેલો મગર છે એ ઘડિયાળ મગર તરીકે ઓળખવામાં આવે છે એને. અને આ મગર પાણીની અંદર જે આ કુંડ રેખું તમને દેખાય છે ને, તો જે તમને જોઈ શકો છો ત્યાં મગરનું મોઢું છે. મગર બહુ ઘડિયાળ મગરમાં ઉપર એને કાંટા રેખો ને એવું બધું લાંબુ મોઢું ને એવું બધું હોય છે આ મગરને. આ મગર જો પાણીની બહાર નીકળો તમે એનું આગળનું મોઢું જોઈ શકો છો. ખૂબ પતલું એવું નળીદાર હોય છે. તે તેનું મોઢું ખુલે તો મોટું બધી જડબું તે ખોલી નાખે એવું લાગે. અહીંયા પણ મગર માથે બગલો બેઠો છે. તો આપણે હવે ઘડિયાળ મગર જોઈ લીધો છે. ધીરે ધીરે થોડાક આગળ ચાલતા જ આપણી સામે પ્રતિમા આવે છે મગરની, જે સિમેન્ટથી એની બનાવેલી છે. તે પ્રતિમા ખૂબ સરસ એવી દેખાય છે અને ડેન્જર પણ દેખાતી હતી. માર્સ ક્રોકોડાઇલ જે મગર છે તે આપણે જોઈ શકીએ છીએ. થોડાક જ આગળ ચાલતા આપણી પાસે પક્ષીઓની એવી પ્રતિમા જે સ્ટેચ્યુ બનાવેલી છે સિમેન્ટની, એની ખૂબ સરસ એવી બનાવેલી છે. ખૂબ સરસ એવી દેખાય છે. શું વાત છે! અત્યારે આપણી સામે મહારાષ્ટ્રની આન બાન ને શાન ભારતીય મોટી ખિસકોલી ઇન્ડિયન જાયન્ટ સ્ક્વેરલ. આયુષ્યની વાત કરું તો 20 વર્ષ છે. આ ખિસકોલી મહારાષ્ટ્ર રાજ્યનું એક પ્રાણી છે. તે દક્ષિણ એશિયામાં જોવા મળતી અને સૌથી વિશાળ શરીર ધરાવતી વૃક્ષોમાં રહેનારી અને શાકાહારી ઇન્ડિયન જાયન્ટ સ્ક્વેરલ છે. રાખોડી આફ્રિકી પોપટ, ગ્રે આફ્રિકન પેરોટ. આયુષ્યની વાત કરું તો 23 વર્ષ. વિશેષતા: આફ્રિકાના જંગલમાં જોવા મળતો સૌથી મોટી પોપટ પ્રજાતિઓમાંથી એક પ્રજાતિ છે. ગરદન પરના પીછાઓમાં સફેદ ભાગ જોવા મળે છે. સ્કાર્લેટ મકાઉ. આયુષ્યની વાત કરું તો 40 થી 50 વર્ષ મુક્ત અવસ્થા, 75 વર્ષ સુધી બંધન અવસ્થા છે. મોટા ભાગના પીછાઓમાં ચળકતો લાલ રંગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખૂબ સરસ એવું પક્ષી છે. ભારતીય મોર. આયુષ્યની વાત કરું તો 10 થી 25 વર્ષે. નર ભારતીય મોરની વાત કહું તો લીલા અને બ્લુ રંગના સુંદર પીછા ધરાવે છે. નર અને માદા બંનેને શિર કલગી હોય છે. એશિયન પામ સિવેટ. આયુષ્યની વાત કરું તો લગભગ 20 વર્ષ સુધી બંધન અવસ્થા છે અને લગભગ 24 વર્ષ સુધી જીવે છે. એશિયન પામ સિવેટનું લાંબુ શરીર અને બરછટ વાળથી ઢંકાયેલું છે, જેમ સામાન્ય રીતે ભૂરખા રંગના હોય છે. ભારતીય રણ લોકડી ઇન્ડિયન ડેઝર્ટ ફોક્સ. આયુષ્યની વાત કરું તો 10 વર્ષ સુધી છે. ભારતીય રણ લોકડી શરીરનો રંગ પોતાના આવાસના રણ પ્રદેશને મળતો ક્રીમ હોય છે અને આ રણમાં ને એમાં તમને વધારે જોવા મળે છે. રાજસ્થાનમાં ને એમાં પણ જોવા મળી શકે છે. ઝરખ સ્ટ્રેપિડ હાઈના, 12 વર્ષ મુક્ત અવસ્થા, 23 વર્ષ બંધન અવસ્થા, નીચા સરવાળા અને તેના પાછળના પગ કરતા આગળના પગ લાંબા. આ પ્રાણી તીણો અવાજ કરે છે. ગામની સીમામાં જ્યાં ઢોર ને એવું બધું નાખવામાં આવે છે મરેલા,
ત્યાં દેખાવાની શક્યતા આ પ્રાણીની વધારે છે. શેઢાળી આયુષ્ય 20 વર્ષ. દરેક કાંટો ભૂરા અને કાળા રંગનો હોય છે, જેમાં સફેદ પટ્ટીઓ હોય છે. આ કાંટો જે એના શરીર ઉપર છે તેને જો ખતરા રેખું લાગે તો એ કાંટાથી એટેક કરે છે અને ઘણા ટાઈમ તે ઘાતક પણ સાબિત થાય છે. પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ શકે છે અને મનુષ્ય ઉપર ફેંકે તો મનુષ્યનું પણ મૃત્યુ થઈ શકે છે. ભારતીય સૂરજ કાચબો 30 થી 80 વર્ષની આયુષ્ય. માથું અને ગરદન સખત ઢાલની અંદર જ છુપાવીને રાખે છે. તેની ઢાલ ખૂબ જ મજબૂત છે. ઢાલ ઉપર પીળા અને કાળા રંગની પ્રતિમાઓ પણ બનાવેલી છે અને આની ઢાલ ખૂબ જ મજબૂત છે અને ઉપર પથરા ટાઈપ જે દેખાય છે એને ભારતીય સૂરજ કાચબો કહેવામાં આવે છે. નાર વરુ ઇન્ડિયન વોલ્ફ 6 થી 8 વર્ષ મુક્ત અવસ્થા, 7 વર્ષ સુધી બંધન અવસ્થા. પીળા બદામી રંગનું શરીર, પીઠ ઉપર કાળાશ હોય છે. શ્વાન કુળમાં લાંબા પગ, સહેજ વક્ર પૂંછડી હોય છે. વર માંસભક્ષી હોય છે અને આ બે નાર વરુ ક્યારના આમથી આમ આટા મારી રહ્યા છે. તો તે બે શું કરી રહ્યા છે ને તે તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો. ક્યારના તે બે આમ જાય છે, પછી ત્યાંથી પાછા યુટર્ન મારીને પાછા આવે છે, અહીંયાથી પાછા યુટર્ન મારીને પાછા જાય છે. તો ક્યારના એ બે શું કરી રહ્યા છે તે તમે સેજ કોમેન્ટમાં જણાવજો. અજગર 30 વર્ષ બંધન અવસ્થા, 30 મિનિટથી વધારે પણ પાણીમાં રહી શકે છે. અજગર તેના શરીરથી તાકાત પર છે, તેમાં ઝેર ન હોય. તે તેના શિકારીને ગળી જાય અને શ્વાસ લેવામાં તકલીફ કરાવી અને તેને તેના શિકારીને દબાવી અને તેનું મૃત્યુ પામે છે. અને આ કાચ સાફ નથી ને એટલે પ્રોપર દેખાતું નથી. રેડ સ્નેક ધામણ. આ સાપ ઝેરી નથી. ધામણ સાપ ખૂબ જ ઝડપી અને તંદુરસ્ત છે. તે માનવોને નુકસાન નથી કરતું, પણ તે ઉંદરને કંટ્રોલ કરે છે. ઇન્ડિયન કોબરા ખૂબ જ ઝેરી સાપ છે. કોબરાનું ઝેર નર્વસ સિસ્ટમ પર અસર કરે છે, ન્યુરોટોક્સિક્સ, અને જો ખતરા જેવું એને દેખાય તો તે પ્રથમ હુમલો પણ નથી કરતું. ડંખ બાદ તરત જ દર્દીને સારવાર માટે લઈ જવું. ગ્રીન ઇગ્વાન એક પ્રકારની મોટો અને શાકાહારી ચીપકળી છે. તેની ત્વચા લીલા અને પીળાશ રંગની હોય છે. ટોપાડી જેવા કાંટા તેની પીઠ ઉપર જોવા મળે છે. તો આપણે કોબરા, અજગર ને સાપ ને એવું બધું જોઈ નાખ્યું છે. તો આપણે થોડા ધીરે આગળ ચાલીએ. અહીંયા જે થોડાક જ આગળ આપણે ચાલતા પ્લેઇંગ એરિયા જોવા મળે છે, ત્યાં બાળકોને એવા બધા એને ખેલકૂદ ને એવું બધું છે. તો આપણે ધીરે ધીરે આગળ ચાલીએ અને હવે આપણે આખે સક્કરબાગ ફરી લીધું છે. તો આપણે હવે એક્ઝિટ જ્યાં છે તે સાઈડ આપણે હવે જઈ રહ્યા છે. તમે સાઈડમાં જોઈ શકો છો, બાળકો માટે પ્લેઇંગ એરિયા પણ આવી ગયો છે. અને આમ પણ હજી પાછળ ઘણું બધું જોવાનું છે, પણ અત્યારે આપણે થોડુંક લેટ થાય છે એટલે આપણે જવાનું છે. તો આપણે અહીં સુધી જ તે વિડીયો બનાવશું અને આપણે તમને આગળ જતા થોડાક કેન્ટીન પણ બતાવશું. અહીંયા જે આ બોર્ડ મારેલો છે ત્યાં તમે વાંચી શકો છો બધું, કઈ સાઈડ કઈ રીતના જવાનું છે. આ એક કેન્ટીન છે, અહીંયાથી તમને નાસ્તો ને એવું બધું મળી શકે છે. ખૂબ જ સરસ એવી જગ્યા છે સક્કરબાગ. તમારા બાળકો સાથે ફરવા આવો, ખૂબ સરસ એવી જગ્યા છે. જે આપણે થોડા ધીરે આગળ ચાલીએ તો સક્કરબાગ ઝૂ કેન્ટીન તરીકે પણ એક કેન્ટીન આવી હતી. તો આપણે બહારની સાઈડ જઈ રહ્યા તો આપણી સામે અત્યારે ડાયનાસોરની પ્રતિમા છે. ખૂબ મોટી ને વિશાળ પ્રતિમા છે ડાયનાસોરની. અને તો ધીરે ધીરે આપણે હવે સક્કરબાગનું જે એક્ઝિટ ગેટ છે ત્યાં આપણે જઈ રહ્યા છે. તો આપણી સામે અત્યારે જે વાંસના બાંબુ આવે ને તેનું વૃક્ષ છે. તો ખૂબ મજબૂત એવી આ લાકડી બની શકે આ વાંસની. તમને પેલાના જમાનામાં વાંસમાં ને એમાં ઘર પણ હતા જોવા મળતા. એમ વાંસનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો હતો પેલાના ટાઈમમાં. ને આપણે થોડા આગળ ચાલીએ અને તમને ચામાચીડિયા જે વૃક્ષ પર બેઠા છે ને એ પણ બતાવો આગળ. તમે જોઈ શકો છો ચામાચીડિયા અત્યારે સૂતા હોય ને એવું લાગે છે. હાવ શાંતિથી નિરાતે કેવા સૂતા છે પણ. અને આ દીપડાની ને એની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. આગળ જતા સિંહની પણ પ્રતિમા તમને બતાવશું. આપણા જંગલના રાજાની પ્રતિમા છે. જુનાગઢ ખૂબ જ સરસ એવી જગ્યા છે
અને હાવ નેચરલી છે બધું, તમે જોઈ શકો છો. નેચરલી એટલે અહીંયા ખૂબ સરસ એવું બધું નેચરલી છે એમ. અને પ્લસ બીજું ઈ કે સક્કરબાગ ફરવા આવો તમારી ફેમિલી સાથે, તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો છે આ. હાવ શાંત ઇલાકો છે. તો આપણો એક્ઝિટ ગેટ આવી ગયો છે. આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ને વિડીયોમાં કઈ કમી હોય તો કોમેન્ટ કરજો. ને હવે નેક્સ્ટ વ્લોગ તમારે લોકોને ક્યાંનો જોવો છે તે પણ કોમેન્ટ કરજો. તો આપણે હવે બહાર નીકળી જઈએ. ને આ છે આપણો એક્ઝિટ ગેટ, બહારનો ભાગ એક્ઝિટ ગેટ છે. આ એક્ઝિટ ગેટ છે. તો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. થેન્ક યુ વિડીયો જોવા માટે.